નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 10 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં આજે પડી શકે છે ભારે વરસાદ। કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી 3 દિવસ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળશે તેની પણ સંપૂર્ણ અપડેટ મેળવીશું કે આ વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ યથાવત જોવા મળશે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતના ગઈકાલના રોજમાં અનેક વિસ્તારની અંદર મુશળધાર વરસાદ વરસ્યો હતો, તેમજ મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસ્યો હતો। આજે પણ ગુજરાતની અંદર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે। ખાસ તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પડી શકે છે આજે ભારે વરસાદ। સાથે દક્ષિણ અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓની જેમાં ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર એ વિસ્તારની અંદર પડી શકે છે ભારે વરસાદ। જ્યારે પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, મોરબી અને દ્વારકામાં મધ્યમ હળવા ભારે વરસાદ વરસી શકે છે। કચ્છના નખત્રાણા, રાપર, માંડવી, ભુજ, મુન્દ્રા, લખપત સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। ઉત્તરની અંદર મહેસાણા, અરવલ્લી અને પાટણ વિસ્તારની અંદર આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે। જ્યારે પૂર્વ બનાસકાંઠા તેની સાથે સાબરકાંઠાના બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ આજે સારો વરસાદ નોંધાઈ શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જોવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં પણ ભારે વરસાદનું અનુમાન છે। દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા એ વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ નોંધાશે। તેમજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લામાં પણ આજે ભારે વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણની અંદર ભરૂચ, નર્મદા, ડેડિયાપાડા, વડોદરા એ ભાગોની અંદર સારો વરસાદ વરસી શકે છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવા, તાપી જેવા જિલ્લાની અંદર પણ હળવો મધ્યમ તો અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। આ રીતે ગુજરાતની અંદર દિવસ દરમિયાન મધ્યમ ભારે વરસાદ નોંધાશે। રાત્રે દરમિયાન પણ અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો। આજે પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ પડી શકે છે। તેમજ આજે વરસાદનું જોર ગઈકાલ કરતાં ખૂબ જ વધુ જોવા મળશે। વિસ્તારમાં પણ મોટો વધારો જોવા મળે તેવું અનુમાન રહેલું છે। 11 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળશે। સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક સક્રિય છે, જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારોને વરસાદનો લાભ મળે તેવી પણ સંભાવના રહેલી છે। પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય, અમુક વિસ્તારોમાં હશે, જેમ કે મધ્યમ, હળવો, ભારે એવી રીતે અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમ હળવો ભારે વરસાદ વરસી શકે છે। 11 તારીખ દરમિયાન પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। હળવા મધ્યમ ભારે ઉત્તરની અંદર પણ ભારે વરસાદની સંભાવના 11 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર વરસાદનું જોર મધ્યમ હળવું જોવા મળી શકે છે। દક્ષિણની અંદર ભારે વરસાદનું અનુમાન 11 તારીખ દરમિયાન રહેલું છે। સાથે કચ્છના ભાગોની અંદર પણ ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદનું જોર 11 તારીખ દરમિયાન પણ જોવા મળશે। 12 તારીખથી વરસાદની માત્રામાં ઘણો બધો ઘટાડો જોવા મળશે, વિસ્તારમાં પણ ઘટાડો થાય તેવું અનુમાન છે। પરંતુ 15 તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ યથાવત જોવા મળે તેવી શક્યતા છે। હળવા મધ્યમ વરસાદ યથાવત જોવા મળશે। ત્યારબાદ એક નવી સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે 17, 18 અને 19 તારીખ દરમિયાન અતિભારે વરસાદનું પણ અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ઇતિહાસની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।